એક્સપ્રેસ વે પર બસ ચલાવી રહેલા ડ્રાઈવર અરવિંદે જોયું કે એક મહિલા પેસેન્જરની તબિયત અચાનક ખૂબ જ બગડી રહી છે અને તેને જોઈને સ્પષ્ટ લાગતું હતું કે ડિલિવરીનો સમય નજીક છે. કેટલાક પેસેન્જર્સ બૂમો પાડવા લાગ્યા કે બસ રોકશો નહીં, અમને મોડું થઈ રહ્યું છે, અમારી મીટિંગ છૂટી જશે. પરંતુ અરવિંદે કોઈનું પણ સાંભળ્યું નહીં. તેણે રસ્તો બદલ્યો અને બસ સીધી હોસ્પિટલના ઇમરજન્સી ગેટ સુધી લઈ ગયો. બાદમાં ઘણા પેસેન્જર્સે કંપનીમાં ફરિયાદ કરી દીધી. જ્યારે કંપનીનો માલિક શેઠ દિલીપ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે સૌને નવાઈ લાગી જ્યારે તેણે અરવિંદને ખીજાવવાને બદલે ગળે લગાવી લીધો, કારણ કે જે મહિલાનો જીવ અરવિંદે બચાવ્યો હતો તે કોઈ બીજું નહીં પણ ખુદ શેઠ દિલીપની હતી. તે રાત્રે હવામાન પણ જાણે દુશ્મન બની બેઠું હતું. આકાશમાંથી પાણી એવી રીતે પડી રહ્યું હતું જાણે બધું વહાવી લઈ જશે. એક્સપ્રેસ વે પર દૂર સુધી કંઈ દેખાતું નહોતું. જોરદાર પવનના સુસવાટા બંનેને જમણી બાજુ હલાવી રહ્યા હતા, પરંતુ અરવિંદના હાથ સ્ટેરિંગ પર બિલકુલ જામેલા હતા. તે સમયે તે માત્ર બસ નહોતો ચલાવી રહ્યો, બલકે પોતાની જિંદગીની સૌથી મોટી લડાઈ લડી રહ્યો હતો. કદાચ વેલ લક્ઝરી મૂવર્સના વાદળી યુનિફોર્મમાં 45 વર્ષનો અરવિંદ બહારથી ભલે એક સામાન્ય ડ્રાઈવર લાગતો હતો, પરંતુ તે સમયે તેની છાતીમાં એક બાપનું દિલ ધડકી રહ્યું હતું, જે ડર અને આશા વચ્ચે ઝૂલી રહ્યું હતું. બસના વાઇપર કાચ પર ઝડપથી ચાલી રહ્યા હતા અને તેમનો અવાજ અરવિંદના મગજમાં ચાલી રહેલી ઊંધી ગણતરી જેવો લાગી રહ્યો હતો. તે જ સમયે તેના મગજમાં તેની 6 વર્ષની દીકરી રેખાનો ચહેરો ફરી રહ્યો હતો, જે શહેરની એક સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડમાં જિંદગી અને મોત સામે ઝઝૂમી રહી હતી. ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે હૃદયના વાલ્વ બંધ થઈ ચૂક્યા છે. જો આવતા 24 કલાકમાં કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન નહીં થાય તો કંઈ પણ થઈ શકે છે. ઓપરેશન માટે લાખો રૂપિયા જોઈતા હતા અને અરવિંદના ખિસ્સામાં તે સમયે માત્ર 1500 રૂપિયા હતા. બાકી તેની પાસે માત્ર ભગવાનને કરેલી પ્રાર્થનાઓ હતી. તેની બધી આશા તે ટ્રીપ પર ટકેલી હતી. કંપનીનો નવો નિયમ હતો કે જે ડ્રાઈવર વર્ષમાં સતત શોર્ટ ટ્રીપ કોઈ પણ ફરિયાદ વગર, મોડા પડ્યા વગર અને રૂટ બદલ્યા વગર પૂરી કરશે, તેને બેસ્ટ ડ્રાઈવરના નામે લાખો રૂપિયાનું ઇનામ મળશે. આજે અરવિંદની 99મી ટ્રીપ હતી અને મંજિલ બસ થોડા જ કલાકોના અંતરે હતી. તેને ખબર હતી કે જો આજે તે સમયસર ટર્મિનલ પહોંચી ગયો તો સવાર પડતા જ તેના હાથમાં ચેક હશે અને બપોર સુધીમાં તેની દીકરી રેખા ઓપરેશન થિયેટરમાં હશે. આ જ આશાએ તેની આંખોમાંથી ઊંઘ છીનવી લીધી હતી, પરંતુ સાથે જ કંપનીના કડક નિયમોનો ડર પણ તેના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો. સ્કાયવે ટ્રાવેલ્સનો માલિક શેઠ દિલીપ નિયમો કરતાં નફાને માનવાવાળો માણસ હતો. તેના માટે આદેશ જ કાયદો હતો. બસ મોડી પડે તો દંડ અને રસ્તો બદલે તો નોકરીમાંથી સીધો બહાર કાઢી મૂકવામાં આવશે. અરવિંદ જાણતો હતો કે આ કંપનીમાં ડ્રાઈવરની કિંમત બસના સ્ટેરિંગના કવર જેટલી જ છે. જ્યારે ઈચ્છ્યું બદલી નાખ્યો. બસની અંદરનું વાતાવરણ બહારના તોફાનથી બિલકુલ અલગ હતું. એસીની ઠંડી હવાએ બસને જાણે ચાલતું ફરતું ફ્રીઝર બનાવી દીધું હતું. આશરે 50 મુસાફરો હતા. મોટાભાગે તે લોકો હતા જેમના માટે વરસાદ, તોફાન અને મુશ્કેલી બસ કાચની બહારનો નજારો હોય છે. કોઈ સૂઈ રહ્યું હતું, કોઈ મોંઘા મોબાઈલમાં ડૂબેલું હતું, તો કોઈ ધીમા અવાજે વાતો કરી રહ્યું હતું. અરવિંદે અરીસામાં પાછળ ડોકિયું કરીને જોયું. આગળની સીટ પર શેઠ વિવેક બેઠો હતો, જેની ફાંદ સીટ બેલ્ટમાંથી બહાર નીકળવા માટે બેતાબ હતી. તે એટલી મોડી રાત્રે પણ ફોન પર કોઈ બિઝનેસ ડીલ પર દલીલ કરી રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે માલ સમયસર પહોંચવો જોઈએ, ભલે તોફાન આવે કે કંઈ પણ થાય, મારું કમિશન અટકવું ન જોઈએ. તેના શબ્દો અરવિંદના કાનમાં ખૂંચી ગયા. એક તરફ એક બાપ પોતાની દીકરીના જીવ માટે સમય સાથે લડી રહ્યો હતો અને બીજી તરફ કોઈને માત્ર સિમેન્ટની બોરીઓની ચિંતા હતી. શેઠ વિવેકની પાછળ 2 કોલેજના છોકરાઓ બેઠા હતા. હેડફોન લગાવીને કોઈ રમૂજી વિડીયો પર હસી રહ્યા હતા. તેમનું બેફિકર હાસ્ય અરવિંદના દિલને વધુ ભારે કરી રહ્યું હતું. તેઓ જાણતા નહોતા કે જે બસમાં તેઓ મુસાફરી કરી રહ્યા છે તેનો ડ્રાઈવર અંદરથી કેટલો તૂટી ગયેલો છે. ત્યારે જ જોરથી વીજળીના કડાકા થયા અને એક પળ માટે આખું આકાશ ચમકી ઉઠ્યું. તે રોશનીએ અરવિંદને વીતેલા સમયમાં પહોંચાડી દીધો. વરસાદ તેને હંમેશા ઉદાસ કરી દેતો હતો, કારણ કે વરસાદ સાથે જોડાયેલી હતી તેની જિંદગીની સૌથી દર્દનાક યાદ. તેનું મગજ 5 વર્ષ પાછળ જતું રહ્યું. તે રાત પણ આવી જ હતી, અંધારી અને પાણીથી ભરેલી. તેની પત્ની સંગીતાને અચાનક તેજ દુખાવો ઉપડ્યો હતો. ત્યારે તે ખૂબ ગરીબ હતો. તેની પાસે પાકી નોકરી પણ નહોતી. તે સંગીતાને એક જૂના ટપકતા રિક્ષામાં નાખીને સરકારી હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. રિક્ષાની છત પરથી પાણી ટપકી રહ્યું હતું અને સંગીતા દર્દથી કણસી રહી હતી. રસ્તામાં વરસાદને કારણે
રસ્તા પર પાણી ભરાયેલું હતું અને રિક્ષા અચાનક બંધ થઈ ગઈ. અરવિંદ કાદવમાં ઉતરીને તેને ધક્કો મારવા લાગ્યો. તેના કપડાં, બૂટ બધું જ ગારામાં ખરડાયેલું હતું. તે ચીસો પાડીને લોકો પાસે મદદ માંગી રહ્યો હતો, પરંતુ પાસેથી પસાર થતી મોટી મોટી ગાડીઓમાંથી કોઈએ પણ કાચ નીચે ન કર્યો. ક્યાંક તેમની ચમચમાતી ગાડી પર પાણીના છાંટા ના પડી જાય, ભલે બહાર કોઈ મરી કેમ ન રહ્યું હોય. અરવિંદ આજે પણ પોતાની પત્ની સંગીતાની તે છેલ્લી નજર ભૂલી શક્યો ન હતો. ધ્રુજતા હોઠે તેણે બસ એટલું જ કહ્યું હતું, અરવિંદ, રેખાનું ધ્યાન રાખજે. અને પછી તેનો હાથ અરવિંદની હથેળીમાં ઠંડો પડી ગયો હતો. તે રસ્તા કિનારે કાદવમાં બેસી ગયો હતો. પોતાની મરેલી પત્નીને ખોળામાં લઈને આકાશ તરફ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો, પરંતુ વરસાદનો શોર તેના રડવાના અવાજને ગળી ગયો હતો. તે જ રાત્રે તેણે કસમ ખાધી હતી કે તે પોતાની દીકરી રેખાને ક્યારેય કંઈ પણ નહીં થવા દે, ભલે તેને પોતાનો જીવ જ કેમ ન વેચવો પડે. આજે 5 વર્ષ પછી કિસ્મત પોતાને દોહરાવી રહી હતી. એ જ વરસાદ, એ જ રસ્તો અને એ જ લાચારી. ફરક બસ એટલો હતો કે આજે તે રિક્ષા નહોતો ચલાવી રહ્યો, પરંતુ કરોડોની બસ ચલાવી રહ્યો હતો. અને આ વખતે મરનાર તેની પત્ની નહીં, પરંતુ તેની દીકરી હતી, જે હોસ્પિટલમાં તેની રાહ જોઈ રહી હતી. અરવિંદે માથું ઝટકીને પોતાને વર્તમાનમાં પાછો લાવ્યો. વીતેલા દિવસોની યાદોએ તેની આંખો ભીની કરી દીધી હતી. તેણે બાંયથી આંખો લૂછી અને રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરી. નહીં, અરવિંદ, કમજોર ન પડ. તેણે પોતાને કહ્યું, બસ થોડા જ કલાક અને પછી રેખાનું ઓપરેશન થશે અને તે ફરીથી હસશે, રમશે, તારી સાથે ખૂબ બધી વાતો કરશે. તે આ જ વિચારોમાં ડૂબેલો હતો કે અચાનક બસના પાછલા ભાગમાંથી એક દબાયેલી પણ ખૂબ જ દર્દનાક કણસ સંભળાઈ. આ અવાજ એવો હતો કે અરવિંદનું દિલ તરત જ સાવધાન થઈ ગયું. આ કોઈની ઉધરસ કે વાતચીત નહોતી, આ દર્દનો અવાજ હતો. તેણે અરીસામાં ફરીથી જોયું. બસની વચ્ચે ડાબી બાજુની બારીવાળી સીટ પર એક સ્ત્રી બેઠી હતી. તેણે કાળી ચાદર ઓઢી રાખી હતી અને તેનો ચહેરો દર્દથી પીળો પડી ચૂક્યો હતો. તે એકલી હતી અને તેની બાજુની સીટ ખાલી હતી. બંને હાથોથી પેટ પકડીને તે વારંવાર સીટની પીઠ સાથે માથું પછાડી રહી હતી, જાણે કે દર્દ સહન કરવાની કોશિશ કરી રહી હોય. અરવિંદનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. તે એ હાલતને ઓળખતો હતો. બરાબર આવી જ હાલત 5 વર્ષ પહેલાં સંગીતાની હતી. શું કિસ્મત ફરીથી તેની પરીક્ષા લઈ રહી હતી? શું જૂના ઘા ખોતરવા જરૂરી હતા? સ્ત્રીએ ધીમા અવાજે ફરીથી પાણી માગ્યું, પરંતુ તેનો અવાજ એટલો ધીમો હતો કે કોઈએ સાંભળ્યો જ નહીં. અરવિંદની આંગળીઓ સ્ટેરિંગ પર કસી ગઈ. તેનું મન કહી રહ્યું હતું, ગાડી રોકીને જોઈ લે કે શું થયું છે, પરંતુ ડર ફૂસફૂસાવી રહ્યો હતો, ગાડી ન રોક, મોડું થઈ જશે, બોનસ કપાઈ જશે, જો મોડું થયું તો રેખા મરી જશે. આ ભયાનક લડાઈ હતી, મન અને મજબૂરી વચ્ચે. 1 મિનિટ સુધી તે બસ ચલાવતો રહ્યો, જાણે ખુદ સાથે લડી રહ્યો હોય. ત્યારે જ તે સ્ત્રીની એક જોરદાર ચીસ નીકળી, જેણે બસના સન્નાટાને ચીરી નાખ્યો. હે ભગવાન, બચાવી લો! આ ચીસમાં એટલું દર્દ હતું કે સૂતેલા મુસાફરો ચોંકીને ઉઠી ગયા. નવયુવાનોએ હેડફોન ઉતારી દીધા. શેઠ વિવેકે ફોન કાન પરથી હટાવ્યો. બધાની નજર તે એકલી સ્ત્રી પર ટકી ગઈ. શું થયું મેડમ? બૂમો કેમ પાડી રહી છો? શેઠ વિવેકે અકળાઈને પૂછ્યું, જાણે કે તેમનો જરૂરી કોલ ખરાબ થઈ ગયો હોય. સ્ત્રી જવાબ આપવાની હાલતમાં નહોતી. તે દર્દથી બેવડી વળી રહી હતી. પરસેવો તેના કપાળ પરથી વહીને ગાલ પર પડી રહ્યો હતો. 2 સીટ પાછળ બેઠેલી એક આધેડ ઉંમરની સ્ત્રી હિંમત કરીને આગળ આવી. જેવી તેણે હાલત જોઈ, તેનો ચહેરો ઉડી ગયો. તે જોરથી બૂમ પાડી, ડ્રાઈવર, ગાડી રોકો, આની હાલત તો ખૂબ ખરાબ છે. અરવિંદે તરત બસની ગતિ ધીમી કરી દીધી. તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. તે સમજી ગયો હતો કે આ કોઈ સામાન્ય બીમારી નથી. આ એ સમય હતો જ્યારે એક નવી જિંદગી દુનિયામાં આવવાની હોય છે, અને ક્યારેક એક જૂની જિંદગી ચાલી પણ જાય છે. બસમાં ગણગણાટ શરૂ થઈ ગયો. યાર, આ શું મુસીબત છે? સૂટ પહેરેલા એક છોકરાએ ચીડાઈને કહ્યું. હજુ તો અડધી મુસાફરી પણ પૂરી નથી થઈ. જો બીમાર હતી તો ઘરેથી નીકળી જ કેમ? પાછળથી કોઈએ મેણું માર્યું. પબ્લિક બસને એમ્બ્યુલન્સ સમજી રાખી છે કે શું? આ વાતોએ અરવિંદની અંદર આગ ભરી દીધી. આ જ વાતો તેણે 5 વર્ષ પહેલાં પણ સાંભળી હતી. એ જ બેરૂખી, એ જ તમાશો. તે ચૂપચાપ અરીસામાં બધું જોતો રહ્યો. આધેડ સ્ત્રી ફરી બૂમ પાડી, અરે સમજો, આ ડિલિવરીનો મામલો છે. સમય ખૂબ નજીક છે. આને અત્યારે જ હોસ્પિટલ લઈ જવી પડશે, નહીંતર આ અહીં નહીં બચે. આ સાંભળતા જ બસમાં હોબાળો મચી ગયો. શેઠ વિવેક પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો. તમે પાગલ થઈ ગયા છો કે શું? આ હાઈવે છે, અહીં હોસ્પિટલ ક્યાં મળશે? અને અમારી પાસે એટલો સમય નથી. મારે સવારે 9 વાગ્યે મીટિંગમાં પહોંચવાનું છે. હા, પાછળથી ઘણી અવાજો આવી. ગાડી ન રોકતા, અમને મોડું થઈ રહ્યું છે.
આ એની પોતાની મુશ્કેલી છે, અમે એના ચક્કરમાં કેમ ભોગવીએ? અરવિંદે બસ વધુ ધીમી કરી દીધી અને તેને સાઈડ લેન તરફ વાળવા લાગ્યો. તેની આંખો સામે રેખાનો માસૂમ ચહેરો ફરી વળ્યો. જો તે મોડો પડ્યો તો તેની દીકરી, પરંતુ જો તેણે બસ ન રોકી તો આ અજાણી સ્ત્રી, તેનું બાળક બંને મરી જશે. શું એક દીકરીનો જીવ બચાવવા માટે તે કોઈ બીજી દીકરી અને બાળકનો જીવ લઈ શકે છે? શું રેખાના શ્વાસ કોઈ બીજાના મોતની કિંમત પર ખરીદી શકાય છે? તેનું જમીર જોરથી બોલ્યું, અરવિંદ, તું એક બાપ છે, કાતિલ નહીં. ત્યારે જ બસનો માલિક શેઠ વિવેક ગુસ્સામાં ડ્રાઈવરની કેબિન સુધી આવી ગયો. તમને સંભળાતું નથી કે શું? ગાડી સીધી ચલાવ. જો ક્યાંય પણ રોકી કે નિયમ તોડ્યો તો કંપનીમાં ફરિયાદ કરી દઈશ. એક ફોનમાં તારી નોકરી ચાલી જશે. વિચારી લે, નોકરી વહાલી છે કે આ સમાજ સેવા? આ સાંભળતા જ અરવિંદના કપાળ પર પરસેવો આવી ગયો. એક તરફ પેલા વગદાર લોકોની ધમકીઓ હતી, બીજી તરફ કંપનીનું ટ્રેકર જે ડેશબોર્ડ પર લાલ લાઇટ સાથે સળગી રહ્યું હતું, જાણે વારંવાર યાદ અપાવી રહ્યું હોય કે કંપની બધું જોઈ રહી છે. અને ત્રીજી તરફ તે દર્દનાક કણસ જે હવે સ્પષ્ટ ચીસોમાં બદલાઈ ચૂકી હતી. તે સ્ત્રીનું દર્દ અરવિંદની નસોમાં ઉતરી ગયું. તેને એવું લાગ્યું જાણે પાછળની સીટ પર કોઈ અજાણ્યું નહીં, પરંતુ તેની પોતાની સંગીતા બેઠી તરફડી રહી હોય. તેને મહેસૂસ થયું કે જો આજે તેણે કંઈ ન કર્યું તો તે ફરી એકવાર પોતાની પત્નીને મરવા દેશે. અરવિંદે ઊંડો શ્વાસ લીધો. બહાર વરસાદની ગંધ અને બસની અંદર પરફ્યુમની મિશ્રિત સુગંધ વચ્ચે તેને લોહી જેવી ગંધ મહેસૂસ થવા લાગી. તેણે એક પળ માટે આંખો બંધ કરી અને રેખાનો મુસ્કુરાતો ચહેરો તેની આંખો સામે આવી ગયો. પાપા, તમે મારા હીરો છો. રેખા અવારનવાર તેને એ જ પૂછતી હતી. શું હીરો એ જ હોય છે જે પોતાની નોકરી બચાવવા માટે કોઈ માને મરવા દે? અચાનક અરવિંદની આંખો ખુલી. હવે તેમાં ડર નહોતો, પણ એક વિચિત્ર ધૂન અને પાકો ઈરાદો હતો. તેણે સ્ટીયરિંગ વ્હીલને એટલા જોરથી પકડ્યું કે તેની આંગળીઓના ટેરવા સફેદ પડી ગયા. તેણે સામે જોયું. રસ્તા પર માઇલો સુધી અંધારું ફેલાયેલું હતું અને પછી સાઈડ મિરરમાં પેલા કાચા રસ્તાને જોયો જે હાઈવેથી નીચે ઉતરતો હતો અને શહેરની સિવિલ હોસ્પિટલ તરફ જતો હતો. તે રસ્તો ખતરનાક હતો, કાદવ, ખાડા અને પથ્થરોથી ભરેલો, પણ ત્યાંથી જ આશા પણ જતી હતી. બધા પોતપોતાની સીટ પર બેસી જાઓ. અરવિંદનો અવાજ એટલો ભારે હતો કે શેઠ વિવેક એક પળ માટે સ્તબ્ધ રહી ગયો. તું શું કરવાનો છે? એક છોકરાએ ગભરાઈને પૂછ્યું. અરવિંદે જવાબ ન આપ્યો. તેણે ઝટકાથી ગિયર બદલ્યો અને એક્સિલેટર દબાવી દીધું. બસ જોરથી આંચકા ખાઈ ગઈ. બીજી જ પળે તેણે બસને સીધા રસ્તા પરથી વાળીને કાચા રસ્તા તરફ નાખી દીધી. ટાયરોએ ભીની માટી પર લપસતા વિચિત્ર અવાજ કર્યો અને બસ હાઈવેના લીસા રસ્તા છોડીને ઉબડખાબડ રસ્તા પર ઉતરી આવી. બસની અંદર હોબાળો મચી ગયો. ઉપર મૂકેલા બેગ પડવા લાગ્યા. લોકો ચીસો પાડવા લાગ્યા. પાગલ થઈ ગયો છે કે શું આ ડ્રાઈવર? અરે રોકો આને, આ આપણને મારી નાખશે. ડેશબોર્ડ પર લાગેલું કંપનીનું ટ્રેકર પાગલોની જેમ બેપ બેપ કરવા લાગ્યું. લાલ લાઇટ ચમકવા લાગી. મતલબ સાફ હતો, રૂટ પરથી હટવું. અરવિંદ જાણતો હતો કે આ અવાજ તેની નોકરી ખતમ થવાનું એલાન છે. તે બોનસ તો તે લાખો રૂપિયા, રેખાનું ઓપરેશન, બધું જ આ કાદવમાં દફન થઈ ગયું હતું. પણ તે સમયે તેને માત્ર એક જ જગ્યા દેખાઈ રહી હતી, હોસ્પિટલ. તેણે પોતાની દીકરીની જિંદગી દાવ પર લગાવી દીધી હતી જેથી કોઈ બીજાની દીકરી બચી શકે. સોદો ખૂબ મોંઘો હતો, પરંતુ અરવિંદે સોદો કરી લીધો હતો. વરસાદ હવે તોફાનમાં બદલાઈ ચૂક્યો હતો અને બસ કૂદતી ઉછળતી અંધારા રસ્તા તરફ ભાગી રહી હતી, જાણે મોત તેની પાછળ પાછળ દોડી રહ્યું હોય. જેવી બસના ટાયરોએ પાકી સડક છોડી, એક જોરદાર ઝટકો લાગ્યો, જાણે કોઈએ ચાલતી ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી હોય. બસનું માળખું કાંપી ઉઠ્યું. ઉપરના લગેજ બોક્સ ખુલી ગયા અને બેગ બ્રીફકેસ ધડામ ધડામ નીચે પડવા લાગ્યા. ડર વધુ વધી ગયો. સ્કાયવેની લક્ઝરી બસ, જે પોતાની સ્મૂથ ડ્રાઈવ માટે જાણીતી હતી, હવે કોઈ બેકાબૂ જાનવરની જેમ ઉછળી રહી હતી. લોકો સીટો પરથી ઉછળીને પડી રહ્યા હતા. સ્ત્રીઓની ચીસો, મર્દોની ગાળો, બધું મળીને વિચિત્ર કોલાહલ મચાવી રહ્યું હતું. બહાર વરસાદ પૂરી તાકાતથી વરસી રહ્યો હતો. છત પર ટીપા એવી રીતે પડી રહ્યા હતા જાણે પથ્થર વરસી રહ્યા હોય. કાદવ એટલો હતો કે બસનો પાછલો ભાગ વારંવાર લપસી રહ્યો હતો. જેને અરવિંદ ખૂબ મહેનતથી સંભાળી રહ્યો હતો. તેના હાથ દર્દથી અકળાઈ ગયા હતા. કપાળ પરસેવાથી તરબતર હતું, પણ તેની આંખો રસ્તા પરથી હટી નહોતી. તે જાણતો હતો કે આ શોર્ટકટ ખતરનાક છે. વર્ષો પહેલાં તેણે આનો ઉપયોગ કર્યો હતો, પરંતુ આજે આ રસ્તો મોત જેવો બની ચૂક્યો હતો. દરેક વળાંક પર બસ ફસાઈ જવાનો ખતરો હતો. બસની અંદર બળવો શરૂ થઈ ચૂક્યો હતો. શેઠ વિવેક, જે પહેલાથી જ ભડકેલો હતો, લડખડાતો આગળ આવ્યો અને ગુસ્સામાં બૂમ પાડી,
અબે ઓય ડ્રાઈવર, નશામાં છે કે શું? ગાડી રોક, અત્યારે જ બ્રેક લગાવ. તેણે પાછળ લાગેલી જાળી પર જોરથી હાથ માર્યો. તેની સાથે બે જવાન છોકરાઓ પણ આવી ગયા. એકે મોબાઈલ કાઢીને વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું. જુઓ, આ ડ્રાઈવર અમને ખોટા રસ્તા પર લઈ જઈ રહ્યો છે. અમારો જીવ જોખમમાં છે. બીજાએ હિંમત કરીને અરવિંદનો કોલર પકડવાની કોશિશ કરી. ગાડી વાળ પાછી. અરવિંદે એક હાથ સ્ટેરિંગ પર રાખ્યો અને બીજા હાથથી તેને જોરથી ધક્કો માર્યો. જો કોઈએ સ્ટેરિંગને હાથ લગાવ્યો તો આપણે બધા ખીણમાં પડીશું. તેના અવાજમાં એટલો ડર અને એટલો પાકો નિર્ણય હતો કે બધા ચૂપ થઈ ગયા. હું કોઈનું અપહરણ નથી કરી રહ્યો, તેણે ભારે અવાજે કહ્યું. હું બસ જીવ બચાવી રહ્યો છું. એટલે ચૂપચાપ પોતાની જગ્યા પર જાઓ, નહીંતર હું જવાબદાર નહીં હોઉં. આ અફરાતફરીના માહોલમાં અરવિંદના ખિસ્સામાં રાખેલો ફોન રણકી ઉઠ્યો. સ્ક્રીન પર મેનેજર સાહેબ લખેલું ચમકી રહ્યું હતું. અરવિંદ સમજી ગયો કે કંપનીના હેડ ઓફિસમાં હડકંપ મચી ગયો છે. જીપીએસ ટ્રેકર બતાવી ચૂક્યું હતું કે બસ પોતાના નક્કી કરેલા રૂટ પરથી હટી ગઈ છે. અરવિંદે એક પળ માટે ફોન કાપવાનું વિચાર્યું. પછી ઝાટકાથી કોલ ઉપાડી લીધો અને સ્પીકર ઓન કરી દીધું. સામેથી મેનેજરનો તેજ અને ગભરાયેલો અવાજ આવ્યો. અરવિંદ, તું પાગલ થઈ ગયો છે કે શું? ટ્રેકર સાફ બતાવી રહ્યું છે તું હાઈવે પરથી નીચે ઉતરી ગયો છે. તરત પાછો વળ. તને ખબર છે આનું પરિણામ શું આવશે? કંપનીની પોલિસી. અરવિંદે વચ્ચે જ વાત કાપી નાખી. મેનેજર સાહેબ, પોલિસી જાય ભાડમાં. બસમાં એક સ્ત્રી મરી રહી છે. હું તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છું. મેનેજર વધુ કડક થઈ ગયો. આ આપણો પ્રોબ્લેમ નથી. તું એમ્બ્યુલન્સ નથી ચલાવી રહ્યો, કોમર્શિયલ બસ ચલાવી રહ્યો છે. જો બસ ખરાબ થઈ કે મોડા પડ્યા તો 10 લાખ રૂપિયા ફરી ભૂલી જજે. કંપની તને બ્લેકલિસ્ટ કરી દેશે અને બસ ચોરીનો કેસ પણ ઠોકી દેવામાં આવશે. એટલે તરત પાછો વળ. આ મારો ઓર્ડર છે. બસમાં બેઠેલા મુસાફરોએ જ્યારે આ સાંભળ્યું તો તેમને વધુ હિંમત મળી ગઈ. જોયું, તારો મેનેજર પણ કહી રહ્યો છે, શેઠ વિવેક બૂમ પાડ્યો. પાછો વળ, નહીંતર ખરાબ પરિણામ ભોગવવું પડશે. અરવિંદે એક પળ માટે ફોનને જોયો. તે જાણતો હતો કે મેનેજર જૂઠ નથી બોલી રહ્યો. આ માત્ર ધમકી નહોતી, આ તેના આખા કરિયરના મોતનું ફરમાન હતું. તેની આંખો સામે રેખાનો ચહેરો ફરી વળ્યો. 10 લાખ રૂપિયા, તેની દીકરીની જિંદગી. જો તે અત્યારે પાછો વળી જાય તો કદાચ નોકરી બચી જાય, કદાચ બધું ઠીક થઈ જાય, કદાચ રેખા બચી જાય. મનમાં ડર અને લાલચે માથું ઊંચક્યું. ત્યારે જ પાછળથી પેલી આધેડ ઉંમરની સ્ત્રીનો ધ્રુજતો અવાજ આવ્યો, જે દર્દી પાસે બેઠી હતી. બેટા, જલ્દી કર, આના શ્વાસ બહુ તેજ ચાલી રહ્યા છે. બાળક કદાચ પેટમાં જ. વાક્ય અધૂરું જ રહી ગયું. પરંતુ અરવિંદનું કાળજું ફાટી ગયું. નહીં, તેણે પોતાને કહ્યું, રેખાનો બાપ કમજોર હોઈ શકે છે, પણ અરવિંદ ડ્રાઈવર કાતિલ નથી. તેણે ફોન ઉપાડ્યો અને બૂમ પાડીને બોલ્યો, મેનેજર સાહેબ, તમારી નોકરી તમારા ખિસ્સામાં રાખો. આ સમયે હું માણસ છું, નોકર નહીં. આ કહીને તેણે ફોન ડેશબોર્ડ પર પછાડ્યો. સ્ક્રીન ચકનાચૂર થઈ ગઈ અને નેટવર્ક ખતમ થઈ ગયું. બસ એક ઊંડા ખાડામાં ઉતરી અને ઉછળીને બહાર નીકળી. ચારે બાજુ કાદવ જ કાદવ હતો. બસ લપસતા રસ્તા કિનારે ઉભેલા પાણી તરફ જવા લાગી. અરવિંદે પૂરા જોરે સ્ટેરિંગ ફેરવ્યું. મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો. હવે બધા ચૂપ હતા. ડરે બધાના અવાજ બંધ કરી દીધા હતા. તેમને લાગવા માંડ્યું હતું કે આ ડ્રાઈવર તેમને જીવતા નહીં છોડે. માત્ર અરવિંદ જાણતો હતો કે તે શું કરી રહ્યો છે. તે બસના એન્જિનનો દરેક અવાજ ઓળખતો હતો. તેને ખબર હતી કે આ મશીન ક્યાં સુધી સાથ આપી શકે છે. બસ થોડીવાર અને બસ થોડીવાર, અને તે સ્ટેરિંગ પર હાથ ફેરવતા બબડ્યો, જાણે બસને હિંમત આપી રહ્યો હોય. અચાનક અંધારામાં કેટલીક રોશનીઓ નજરે પડી. શહેરની લાઇટો, સિવિલ હોસ્પિટલ, એ જ હોસ્પિટલ. શહેરના છેલ્લા છેવાડે આશાનું એક કિરણ જાગ્યું. અરવિંદે એક્સિલેટર વધુ દબાવી દીધું. બસ કાદવમાંથી નીકળીને ફૂટેલી સડક પર આવી ગઈ. રફતાર વધી ગઈ. હોસ્પિટલની ઇમારત હવે સાફ દેખાઈ રહી હતી. લાલ રંગનું મોટું બોર્ડ ઇમરજન્સી. વરસાદમાં ધૂંધળું ચમકી રહ્યું હતું, પરંતુ હોસ્પિટલનો ગેટ બંધ હતો. ચોકીદાર કદાચ વરસાદને કારણે અંદર સૂઈ રહ્યો હતો. અરવિંદે હોર્ન પર હાથ જમાવી દીધો. પ્રેશર હોર્નની તેજ અવાજે રાતની ખામોશી તોડી નાખી. તે સતત હોર્ન વગાડતો રહ્યો, પરંતુ ગેટ ન ખુલ્યો. બસની ગતિ ઓછી ન થઈ. મુસાફરોએ જોયું કે બસ સીધી ગેટ તરફ વધી રહી છે. રોકો, ગેટ બંધ છે, શેઠ વિવેક ચીખ્યો. પણ અરવિંદ રોકવાનો નહોતો. તેણે બ્રેકની જગ્યાએ હેડલાઇટનું ડીપર આપ્યું. ચોકીદાર ગભરાઈને બહાર ભાગ્યો, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હતું. અરવિંદે બસને ગેટની બિલકુલ સામે લાવીને પૂરી તાકાતથી બ્રેક માર્યો. ટાયરોએ સડક પર ઘસડાઈને ચિયારીઓ છોડી. બસનો આગળનો ભાગ ગેટથી બસ અમુક ઇંચ પહેલાં જ અટકી ગયો. ઝટકો એટલો જોરદાર હતો કે ઊભેલા મુસાફરો પડી ગયા. અરવિંદે તરત જ હેન્ડબ્રેક ખેંચી સીટબેલ્ટ ખોલ્યો અને દરવાજો ખોલવાનું બટન દબાવ્યું.
હાઇડ્રોલિક દરવાજો અવાજ સાથે ખુલ્યો. વરસાદ અને ઠંડી હવા અંદર ઘૂસી આવી. અરવિંદ પોતાની સીટ પરથી કૂદીને પાછળ ભાગ્યો. ત્યાં પ્રેગ્નન્સી સ્ત્રી બેભાન પડી ગઈ હતી. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો અને સીટની નીચે લોહી ફેલાઈ રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને જે લોકો લડવા માટે તૈયાર હતા તેઓ ડરના માર્યા પાછળ હટી ગયા. મોતને આટલું નજીક જોઈને કોઈના મોઢામાંથી શબ્દ ન નીકળ્યા. અરવિંદે કોઈની રાહ ન જોઈ. તેણે હે ભગવાન મદદ કરજે કહેતા તે સ્ત્રીને બંને બાહોમાં ઊંચકી લીધી. દર્દથી તરફડી તે સ્ત્રી તેને બોજ ન લાગી. જાણે કોઈએ તેનામાં તાકાત ભરી દીધી હોય. તે તેને લઈને બસમાંથી નીચે ઉતર્યો. વરસાદ હજુ પણ જોરથી વરસી રહ્યો હતો. અરવિંદનો યુનિફોર્મ જે કંપનીની શાન માનવામાં આવતો હતો તે હવે લોહી અને વરસાદમાં પલળીને બદરંગ થઈ ચૂક્યો હતો. પરંતુ અરવિંદને કોઈ ફરક ન પડ્યો. તે પાગલોની જેમ દોડતો ઇમરજન્સી વોર્ડ તરફ ભાગ્યો. ડોક્ટર, સ્ટ્રેચર લાવો. અરે કોઈ છે? તેનો અવાજ હોસ્પિટલની લોબીમાં ગુંજ્યો. વોર્ડ બોય અને નર્સો તેની હાલત જોઈને તરત દોડી. તેમણે તે સ્ત્રીને અરવિંદના ખોળામાંથી લઈને સ્ટ્રેચર પર સુવડાવી અને ઓપરેશન થિયેટર તરફ ઝડપથી લઈ ગઈ. અરવિંદ ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયો. તેનો શ્વાસ ખરાબ રીતે ફૂલી રહ્યો હતો. દિલ એમ ધડકી રહ્યું હતું જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે અને હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાના હાથોને જોયા જે તે અજાણી સ્ત્રીના લોહીથી ખરડાયેલા હતા. તેણે એક નજર ઓપરેશન થિયેટરના બંધ થતા દરવાજા પર નાખી અને પછી બહાર ઊભેલી બસ તરફ જોયું. મુસાફરો હવે બસમાંથી ઉતરી રહ્યા હતા. બધા ગુસ્સામાં હતા, પલળેલા હતા અને પોતાને અપમાનિત મહેસૂસ કરી રહ્યા હતા. શેઠ વિવેક ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો અને વારંવાર અરવિંદ તરફ ઇશારો કરી રહ્યો હતો. અરવિંદ સમજી ગયો કે તે પોલીસને બોલાવી રહ્યો છે. તેને એ પણ ખબર હતી કે કંપનીનો માલિક પણ રસ્તામાં હશે અને એ પણ કે રેખાના ઓપરેશન માટે જે પૈસા તેણે ભેગા કર્યા હતા તે હવે ક્યારેય તેના હાથમાં નહીં આવે. તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. ત્યાં તેની દીકરી રેખાનો નાનકડો ફોટો હતો જે તે હંમેશા પર્સમાં રાખતો હતો. તેણે ફોટો બહાર કાઢ્યો. વરસાદના પાણી અને લોહીના ડાઘાઓ વચ્ચે રેખાનો માસૂમ ચહેરો મલકાઈ રહ્યો હતો. મને માફ કરી દેજે દીકરી, અરવિંદે ધીમા અવાજે કહ્યું. તારા પિતાએ આજે એક સોદો કરી લીધો છે. તારી જિંદગીના બદલે કોઈ બીજાની જિંદગી પસંદ કરી લીધી છે. મને નથી ખબર કે મેં સાચું કર્યું કે ખોટું. બસ એટલું જાણું છું કે તે પડે હું બીજું કંઈ પણ નહોતો કરી શકતો. બહાર સાયરનના અવાજો ગૂંજવા લાગ્યા. પોલીસની ગાડીઓ અને કદાચ કંપનીની ગાડીઓ પણ પહોંચી ચૂકી હતી. અરવિંદે ફોટાને છાતી સરસો ચાંપ્યો અને આંખો બંધ કરી લીધી. પોતાની સજાની રાહ જોતા તે હીરો હતો કે અપરાધી આનો નિર્ણય હવે દુનિયાને કરવાનો હતો. પરંતુ તેના મનમાં એક વિચિત્ર સુકૂન હતું. એવું સુકૂન જે કદાચ માણસ હોવાની સૌથી મોટી ઓળખ છે. બળવો પૂરો થઈ ચૂક્યો હતો. હવે પરિણામ સામે હતું. હોસ્પિટલની લોબીમાં ફિનાઇલની તેજ ગંધ અને વરસાદથી ભરેલી ભેજવાળી હવા પરસ્પર ભળી ગઈ હતી. પરંતુ અરવિંદના નાકમાં હજુ પણ પોતાની જ બસના ટાયરો બળવાની વાસ અને તે અજાણી સ્ત્રીના લોહીની ગંધ એ અટકેલી હતી. તે ઇમરજન્સી વોર્ડની બહાર લાગેલી ઠંડી સ્ટીલની બેન્ચ પર માથું ઝુકાવીને કોઈ અપરાધીની જેમ બેઠો હતો. તેના ભીના કપડાં શરીર સાથે ચોંટેલા હતા અને ઠંડી હાડકાં સુધી ઉતરી રહી હતી. પણ આ ધ્રુજારી ઠંડી કરતાં વધારે તે ડરના કારણે હતી જે સામે ઊભેલી ભીડની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ફિલ્મોવાળો હીરો નહોતો બન્યો પણ તમાશો બની ચૂક્યો હતો. ઇમરજન્સી વોર્ડની બહારનો હોલ કોઈ માછલી બજારથી ઓછો નહોતો. જે મુસાફરો થોડીવાર પહેલાં મોતના ડરથી ફફડી રહ્યા હતા હવે પોતાના હકના નામે શેર બનીને ઊભા હતા. તેઓ અરવિંદને ઘેરીને ઊભા હતા અને તેમની જીભ તેજધારવાળા ચપ્પુની જેમ ચાલી રહી હતી. શેઠ વિવેક જે તે ભીડનો પોતે જ નેતા બની બેઠો હતો, સૌથી વધુ શોર મચાવી રહ્યો હતો. તે પોતાના મોંઘા સૂટ પર લાગેલા કાદવના છાંટા ખંખેરતો હમણાં જ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર પર બૂમો પાડી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે પૂછી રહ્યા છો શું થયું? અરે આ માણસ પાગલ છે, મગજનો દર્દી છે. આણે અમને જબરજસ્તી બંધક બનાવી લીધા. એક્સપ્રેસ વે પરથી ઉતારીને કાચા રસ્તા પર લઈ ગયો. અમારો જીવ જોખમમાં નાખી દીધો. જો મેં આને રોક્યો ન હોત તો આ આપણને બધાને ખીણમાં પાડી દેત. શેઠ વિવેકનું જૂઠ એટલું સ્પષ્ટ અને પૂરા ભરોસાથી બોલવામાં આવ્યું હતું કે એક પળ માટે અરવિંદ પોતે જ શંકામાં પડી ગયો. શું સાચે જ તેણે ખોટું કરી દીધું હતું? પાસે જ ઊભેલા બે નવયુવાનો પોતાના મોબાઈલ પર લાઈવ વિડીયો ચલાવી રહ્યા હતા. કેમેરાનો લેન્સ અરવિંદના ઝૂકેલા ચહેરા પર ટકેલો હતો અને તેઓ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. મિત્રો, આ જ છે તે ડ્રાઈવર જેણે આજે 50 લોકોને જીવ દાવ પર લગાવી દીધો. જુઓ કેવો માસૂમ બનીને બેઠો છે, જાણે કે કંઈ કર્યું જ ન હોય. આણે કંપનીના નિયમ તોડ્યા, અમને હેરાન કર્યા અને હવે પોલીસના ભરોસે બેઠો છે. આવું જ હોય છે પરિણામ.
અરવિંદે નજર ઉઠાવીને તે છોકરાઓને જોયા. આજ તે પેઢી હતી જે સ્ક્રીન પર ન્યાયની વાતો કરતી હતી, પરંતુ અસલ જિંદગીમાં તમાશો વેચતી હતી. કોઈએ તેને એ ન પૂછ્યું કે તે સ્ત્રી જીવતી છે કે નહીં. કોઈએ એ જાણવાની કોશિશ ન કરી કે તેના પોતાના ઘરમાં કેવી મુસીબત ઊભી છે. અરવિંદનો હાથ અનાયાસે જ પોતાના ખિસ્સા તરફ ગયો. ત્યાં રેખાનો ફોટો રાખ્યો હતો, પરંતુ તેણે હાથ રોકી લીધો. તે પોતાની દીકરીની માસૂમિયતને આ ગંદા શોરમાં કસડવા નહોતો માંગતો. પોલીસવાળો, જેનું નામ એસઆઈ રાવત હતું, દંડો ફેરવતો અરવિંદ પાસે આવ્યો. તેના લહેજામાં અપમાન અને સખ્તાઈ હતી. "ઓય, ઊભો થા." તેણે અરવિંદનો હાથ પકડીને તેને ઠંઠોડી નાખ્યો. "બહુ શોખ છે તને હીરો બનવાનો. સરકારી ગાડી સમજી રાખી છે, કંપનીની બસને. શેઠ દિલીપની બસ છે આ. જાણે છે ને તે કોણ છે? જો એમની ગાડીને એક ઉજરડો પણ આવ્યો હોત ને તો તારી પેઢીઓ પણ દેવું ન ચૂકવી શકત." અરવિંદ ચૂપચાપ ઊભો થઈ ગયો. તેણે કોઈ વિરોધ ન કર્યો. "સાહેબ, એક સ્ત્રી મરી રહી હતી." તેણે કમજોર અવાજે સફાઈ આપવાની કોશિશ કરી. "તો શું તું ડૉક્ટર છે?" રાવતે તરત વાત કાપી નાખી. "તારું કામ સ્ટેરિંગ ફેરવવાનું છે, ભગવાન બનવાનું નહીં. એમ્બ્યુલન્સ શા માટે હોય છે? 112 નંબર શા માટે હોય છે? કાયદો હાથમાં લેવાનો હક કોણે આપ્યો છે તને? હવે પોલીસ સ્ટેશન ચાલ. ત્યાં જણાવજે કે તે આ લોકોને અપહરણ કેમ કર્યા." અપહરણ, આ શબ્દ અરવિંદના કાનમાં ગૂંજવા લાગ્યો. તેણે તો જીવ બચાવ્યો હતો. આ અપહરણ કરવાવાળો ક્યારે બની ગયો? દુનિયાનો કાયદો કેટલો વિચિત્ર છે! જો તે સ્ત્રીને મરવા દેત અને સમયસર બસ મંજિલ પર પહોંચાડી દેત તો તેને બેસ્ટ ડ્રાઈવરનો એવોર્ડ મળત અને લાખોનું ઇનામ પણ. પરંતુ તેણે એક જીવ બચાવ્યો તો હવે તે અપરાધી, અપહરણકર્તા અને પાગલ કહેવામાં આવ્યો. અરવિંદની આંખોમાં આંસુ આવી ગયા. પોતાની મજબૂરી પર નહીં, પણ સમાજની તે ઉદાસીનતા પર. એવામાં ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને એક નર્સ ઝડપથી બહાર નીકળી. તેના હાથમાં લોહી લાગેલું હતું. અરવિંદની નજરો તરત તેની તરફ ઉઠી ગઈ. તે પૂછવા માંગતો હતો, જોરથી પૂછવા માંગતો હતો કે તે બચી ગઈ ને? મારી કુરબાની બેકાર તો નથી ગઈ ને? પણ હિંમત જ ન થઈ. નર્સે કંઈ પણ કહ્યા વગર ફાર્મસી તરફ ભાગી ગઈ. અરવિંદનું દિલ બેસવા લાગ્યું. જો તે સ્ત્રી મરી ગઈ તો અરવિંદની પાસે પોતાના બચાવમાં આપવા માટે નૈતિક જવાબ પણ નહીં બચે. ત્યારે તે માત્ર એક અપરાધી રહી જશે, જેણે એક લાશ માટે જીવતા લોકોને જીવ જોખમમાં નાખી દીધો. સમય રેતીની જેમ મુઠ્ઠીમાંથી સરકી રહ્યો હતો. ઘડિયાળના કાંટા સવાર તરફ વધી રહ્યા હતા. રેખાના ઓપરેશનનો સમય નજીક આવી રહ્યો હતો. પરંતુ અરવિંદ અહીં પોલીસ સ્ટેશન જવા માટે ઊભો હતો. તેનો મોબાઈલ, જે તેણે ગુસ્સામાં ડેશબોર્ડ પર પછાડ્યો હતો, હવે તૂટેલો બસમાં ક્યાંક પડ્યો હતો. તેનો પોતાની દીકરી સાથે સંપર્ક તૂટી ચૂક્યો હતો. કદાચ હોસ્પિટલમાં ડૉક્ટર તેની રાહ જોઈ રહ્યા હશે કે બાપ આમ આવશે તો દીકરીનો જુસ્સો વધશે. પણ બાપ અહીં હથકડીની રાહ જોઈ રહ્યો હતો. કાશ, અરવિંદે વિચાર્યું, કાશ હું પથ્થરનો બનેલો હોત. કાશ હું બહેરો હોત, જેથી તે સ્ત્રીની ચીસો ન સાંભળી શકત. પસ્તાવો તેના દિલને ઉધઈની જેમ ખાઈ રહ્યો હતો. આજના જમાનામાં ભલાઈ કરવી આટલી મુશ્કેલ કેમ છે? સચ્ચાઈની કિંમત આટલી ભારે કેમ હોય છે? ત્યારે જ હોસ્પિટલની બહાર અચાનક ગાડીઓનો ટાયરોની ચીસ અને સાયરનના અવાજથી માહોલ વધુ તણાવભર્યો થઈ ગયો. આ કોઈ સામાન્ય પોલીસની ગાડી નહોતી. આ કાળા રંગની ભારેખમ લેન્ડ ક્રુઝરનો કાફલો હતો, જે પૂરા રોપ સાથે હોસ્પિટલની અંદર ઘૂસ્યો. મુસાફરોનો શોર થંભી ગયો. પોલીસવાળા તરત સતર્ક થઈ ગયા અને પોતાની ટોપીઓ સરખી કરવા લાગ્યા. શેઠ વિવેક, જે અત્યાર સુધી શેર બનીને ફરી રહ્યો હતો, હવે બિલાડીની જેમ ડરીને પાછળ હટી ગયો. દરેક વ્યક્તિ જાણતી હતી કે આ ગાડીઓ કોની છે. આ સ્કાયવે ગ્રુપના માલિક શેઠ દિલીપનો કાફલો હતો. તે માણસ જેના એક ઈશારા પર શહેરનું ટ્રાન્સપોર્ટ અટકી જતું હતું, જેના સંબંધ મોટા મોટા નેતાઓ સુધી હતા. અરવિંદનો ચહેરો પીળો પડી ગયો. તેને ખબર હતી હવે તેનો ફેંસલો થવાનો છે. પોલીસ અને કાયદો કદાચ થોડી શરમ રાખે, પણ શેઠ દિલીપ ગદ્દારી માફ નહોતો કરતો. ગાડીઓના દરવાજા ખુલ્યા અને ગાર્ડ્સે મોરચો સંભાળી લીધો. સૌથી પહેલા કંપનીનો મેનેજર બહાર નીકળ્યો. એ જ માણસ જેણે ફોન પર અરવિંદને ધમકાવ્યો હતો. તે ઝડપથી આગળ વધ્યો અને પાછલી ગાડીનો દરવાજો ખોલી દીધો. ત્યાંથી શેઠ દિલીપ બહાર ઉતર્યા. 60 વર્ષના દિલીપનો રૂવાબ એવો હતો કે જાણે હવા પણ તેમને પૂછીને ચાલી રહી હોય. સફેદ કોટ પેન્ટ, હાથમાં મોંઘી ઘડિયાળ અને ચહેરા પર એવો ગુસ્સો કે જોનાર ફફડી જાય. મેનેજર તરત તેમના કાનમાં કંઈક ફૂસફૂસાવા લાગ્યો અને અરવિંદ વિરુદ્ધ ઝેર ભરવા લાગ્યો. "સર, આજ છે તે ડ્રાઈવર. આણે કંપનીની ઇજ્જત માટીમાં મેળવી દીધી. આના કારણે કરોડોનું નુકસાન થઈ શકે છે. મુસાફરો કેસ કરવાના છે. મીડિયા પણ પહોંચી રહ્યું છે." દિલીપે આ બધું સાંભળીને અરવિંદ તરફ એવી નજર નાખી જે નજર નહીં, પણ સજાનું એલાન હતી. અરવિંદને લાગ્યું જાણે તેના પગમાંથી જીવ નીકળી ગયો હોય. દિલીપ ધીરે ધીરે ભારે ડગલે અરવિંદ તરફ વધ્યા.
હોસ્પિટલની લોબીમાં સન્નાટો છવાઈ ગયો. બસ દિલીપના બૂટનો અવાજ ગુંજી રહ્યો હતો. શેઠ વિવેક અને બાકીના મુસાફરો સન્માનમાં રસ્તો છોડતા ગયા. બધા રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ મોટો માણસ આ ગરીબ ડ્રાઈવરને થપ્પડ મારશે કે બૂટથી મારશે અને લોકો તમાશો જોશે. મેનેજર પાછળ પાછળ ચાલતો બોલી રહ્યો હતો, સર, મેં આને વોર્નિંગ આપી હતી, પણ આને ફોન કાપી નાખ્યો. આ બદતમીઝ પણ છે. પોલીસને કહો આને સીધો લોકઅપમાં નાખી દે. દિલીપ હવે અરવિંદની સામે આવીને અટકી ગયા. અરવિંદની નજરો ઝૂકેલી હતી. તે પોતાના ફેસલાની રાહ જોઈ રહ્યો હતો. તેની નોકરી, ઇજ્જત, બોનસ બધું જ તેની આંખો સામે તૂટતું દેખાઈ રહ્યું હતું. બસ તેના મગજમાં એક જ ચહેરો હતો, રેખાનો, અને એ સવાલ કે જો તે ન રહ્યો તો પછી તેની દીકરીનું શું થશે? દિલીપે પોતાનો ભારે હાથ ઉઠાવ્યો. મેનેજરના ચહેરા પર એક ક્રૂર મુસ્કાન ફેલાઈ ગયું. મુસાફરોનો શ્વાસ થંભી ગયો. અરવિંદે આંખો બંધ કરી લીધી, થપ્પડનો અવાજ સાંભળવા અને દર્દ મહેસૂસ કરવા માટે, પરંતુ થપ્પડ ન પડી. હાથ હવામાં ઉઠવાને બદલે સીધો આવ્યો અને અરવિંદના ખભા પર ટકી ગયો. પકડ મજબૂત નહોતી, પણ ધ્રુજી રહી હતી. અરવિંદે નવાઈથી આંખો ખોલી. તેણે જોયું કે શેઠ દિલીપ એ જ પથ્થરદિલ માણસ જેના વિશે મશહૂર હતું કે તે ક્યારેય રડતા નથી. તેમની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. દિલીપનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તે કંઈક કહેવા માંગતા હતા, પરંતુ અવાજ ગળામાં અટકી ગયો. ત્યાં હાજર દરેક જણ સ્તબ્ધ રહી ગયા. મેનેજરની મુસ્કાન ગાયબ થઈ ચૂકી હતી. પોલીસવાળા એકબીજાનું મોઢું જોવા લાગ્યા. આ બધું શું થઈ રહ્યું હતું? કોઈને સમજ નહોતી પડી રહી. અરવિંદ પોતે પણ જાણી નહોતો શકતો કે આ ગુસ્સાની ચરમસીમા છે કે બીજું કંઈ. પછી દિલીપે તે કર્યું જેની કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું. તે આગળ વધ્યા અને અરવિંદને પેલા મેલા લોહીથી ખરડેલા ડ્રાઈવરને પોતાના ગળે લગાવી લીધો, એટલા જોરથી જાણે કોઈ ડૂબતો માણસ કોઈ સહારાને પકડી લે. દિલીપ ધુસકે રડી પડ્યા. તેમના આંસુ અરવિંદના ખભાને ભીંજવી રહ્યા હતા. તે દિલીપનો અવાજ ડૂસકાઓમાં તૂટી રહ્યો હતો. તે તેને બચાવી લીધી. તે મારી દુનિયા બચાવી લીધી. અરવિંદ પથ્થર બનીને ઊભો હતો. તેને લાગી રહ્યું હતું કે કદાચ તે સપનું જોઈ રહ્યો છે. માલિક તેને ગળે કેમ લગાવી રહ્યો છે? કઈ દુનિયા? આ સવાલ તેના મનમાં ઠીકથી ઉઠ્યો પણ નહોતો કે ઓપરેશન થિયેટરનો દરવાજો ફરી ખુલ્યો. એ જ નર્સ બહાર આવી અને આ વખતે તેના ચહેરા પર થાક હોવા છતાં રાહતભરી સ્મિત હતી. તેના હાથમાં ટુવાલમાં લપેટાયેલું એક નવજાત બાળક હતું. નર્સે ઊંચા અવાજે કહ્યું, વધાઈ હો, માં અને બાળક બંને સુરક્ષિત છે. આ સાંભળતા જ દિલીપે અરવિંદને છોડ્યો અને નર્સ તરફ જોયું. તેમની આંખોમાં જે આભાર અને પ્રેમ હતો તે કોઈ મોટા શેઠનો નહીં, પણ એક પિતાનો હતો. અરવિંદ હજુ પણ હેરાન હતો, પરંતુ હવામાં ફેલાયેલી નફરત હવે આશ્ચર્યમાં બદલાઈ ચૂકી હતી. તેને ખબર નહોતી કે આગામી થોડી પળોમાં જે ખુલાસા થવાના છે તેનો માત્ર તેની જિંદગી પણ ત્યાં હાજર દરેક માણસની વિચારસરણી બદલી નાખશે. હોસ્પિટલના ઠંડા અને સુમસામ કોરિડોરમાં સમય જાણે થંભી ગયો. દિલીપના શબ્દો, તે મારી દુનિયા બચાવી લીધી, ત્યાં ઘંટીની જેમ ગુંજી રહ્યા હતા, જેના અવાજે દરેકના દિલને હચમચાવી દીધું હતું. જે મેનેજર થોડીવાર પહેલા અરવિંદને નોકરીમાંથી કાઢવા અને જેલ મોકલવાની વાતો કરી રહ્યો હતો, તેનું મોઢું ખુલ્લું રહી ગયું. તેની આંખો ફાટી રહી ગઈ અને તે અવિશ્વાસથી પોતાના માલિક અને ડ્રાઈવરને ગળે મળતા જોતો રહ્યો. શેઠ વિવેક અને પેલા વિડીયો બનાવવાવાળા યુવકો જે અરવિંદને વિલન સાબિત કરવા પર તૂટી પડ્યા હતા, હવે પોતાના હાથમાં પકડેલા મોબાઈલ ફોન છુપાવવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યા હતા. જાણે હાલાત અચાનક તેમના હાથમાં સળગતા અંગારા બની ગયા હોય. દિલીપે ધીરે ધીરે અરવિંદને પોતાનાથી અલગ કર્યો, પરંતુ તેના ખભા પરથી હાથ ન હટાવ્યો. તેની આંખો લાલ હતી અને ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. આ એ જ ચહેરો નહોતો જે મીટિંગોમાં કડક ફેસલા સંભળાવતો હતો. આ એક પિતાનો ચહેરો હતો જે હમણાં જ પોતાની આખી દુનિયા ગુમાવવાથી બચ્યો હતો. દિલીપે ઊંડો શ્વાસ લીધો, રૂમાલથી આંખો લૂછી અને ધ્રુજતા અવાજે બોલ્યા, અરવિંદ, શું તું જાણે છે એ છોકરી કોણ છે જેને તું તારી નોકરી અને જિંદગી દાવ પર લગાવીને અહીં લાવ્યો? અરવિંદે ચૂપચાપ માથું હલાવી દીધું. તેની જીભ જાણે તાળવે ચોંટી ગઈ હતી. તે હજુ પણ આઘાતમાં જ હતો. દિલીપે ઇમરજન્સી વોર્ડ તરફ જોયું અને ભારે અવાજે બોલ્યો, એ મારી દીકરી છે, પૂનમ, મારું એકમાત્ર સંતાન. આ સાંભળતા જ ત્યાં ઊભેલી ભીડ પર જાણે વીજળી પડી. મારી દીકરી જે 1 વર્ષ પહેલા મારાથી રિસાઈને ઘર છોડી ગઈ હતી. મેં તેને શોધવામાં કોઈ કસર ન છોડી. પોલીસ, પ્રાઇવેટ જાસૂસ બધું લગાવી દીધું, પણ કોઈ સુરાગ ન મળ્યો. આજે સવારે મને ખબર મળી હતી કે તે કદાચ બીજા શહેરથી પાછી ફરી રહી છે, મને મળવા અને માફી માંગવા માટે, પણ મને ખબર નહોતી કે તેની હાલત આટલી નાજુક છે. એ ચૂપચાપ મુસાફરી કરી રહી હતી, સામાન્ય મુસાફરોની જેમ, જેથી કોઈ તેને ઓળખી ન લે.
અને મને ખબર ન કરી દે. દિલીપનો અવાજ ઊંચો થઈ ગયો અને તેમાં દર્દ સ્પષ્ટ છલકાઈ રહ્યું હતું. વિચારો, જો આજે તે આ લોકોની વાત માની લીધી હોત. તેમણે તિરસ્કારથી વિવેક અને બાકીના મુસાફરો તરફ ઈશારો કર્યો. જો તે ટ્રેકર અને કંપનીના ડરથી ગાડી ન વાળી હોત તો મારી દીકરી અને મારો દોહિત્ર આજે આ તોફાની રાતમાં કોઈ રસ્તા કિનારે દમ તોડી દેત. મારી દોલત, મારી તાકાત, મારો આખો કારોબાર બધું નકામું થઈ જાત. મારો વંશ ખતમ થઈ જાત. તે માત્ર એક જીવ નથી બચાવ્યો અરવિંદ, તે દિલીપનું નામ મીટતા બચાવી લીધું છે. દિલીપના આ શબ્દોએ મુસાફરોને જાણે જમીનમાં દાટી દીધા. એવી ઊંડી શરમ ત્યાં ફેલાઈ ગઈ કે કોઈની નજર ઉઠાવવાની હિંમત ન રહી. શેઠ વિવેક, જે કરોડોની ડીલ માટે એક એક મિનિટ બચાવી રહ્યો હતો, હવે તેને પોતાની બધી દોલત અરવિંદના બૂટની ધૂળ બરાબર લાગી રહી હતી. જે યુવાનો અરવિંદને પાગલ કહી રહ્યા હતા, હવે તેમને પોતાને દુનિયા સૌથી અભણ અને હલકા માણસ મહેસૂસ થઈ રહ્યા હતા. મેનેજર આગળ વધ્યો અને હકલાતા બોલ્યો, સર, અમને ખબર નહોતી. અમે તો બસ કંપનીના રૂલ્સ ફોલો કરી રહ્યા હતા. દિલીપે હાથના ઈશારાથી તેને ચૂપ કરી દીધો. તેમની આંખોમાં હવે આભાર નહીં પણ ઠંડો ગુસ્સો હતો. રૂલ્સ? ક્યાં રૂલ્સ? શું કંપનીનો રૂલ છે કે કોઈ માણસને મરવા માટે છોડી દેવામાં આવે? તો મને ફોન કરીને કહી રહ્યો હતો કે આ ડ્રાઈવરને કંપનીની શાખા ખરાબ કરી દીધી. અરે બેવકૂફો, આણે તો આજે આપણી ટ્રાવેલ કંપનીની ઇજ્જત અને એ મુકામ પર પહોંચાડી દીધી છે જે કરોડોનું માર્કેટિંગ પણ નહોતું કરી શકતું. આણે સાબિત કરી દીધું કે આપણી બસોમાં મુસાફરી કરવાવાળા માત્ર ટિકિટવાળા લોકો નથી પણ ઇન્સાન છે અને તેમનો જીવ આપણી જવાબદારી છે. અરવિંદ હજુ પણ ચૂપ હતો પણ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ખુશીના નહીં પણ એક વિચિત્ર અહેસાસના. રાહત અને દર્દના મિશ્રિત. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે ભગવાને તેને એટલી મોટી પરીક્ષામાંથી કાઢીને આજે તેના માથા પર હાથ મૂકી દીધો છે. દિલીપે અરવિંદનો હાથ પોતાના હાથમાં લીધો અને નરમસ્થી પૂછ્યું, અરવિંદ, તું રડી કેમ રહ્યો છે? આજે તો ખુશીનો દિવસ છે. માંગ, શું જોઈએ છે તને? આજે દિલીપના ખજાના તારા માટે ખુલ્લા છે. તે મને એ આપ્યું છે જે કોઈ પણ પૈસા નથી ખરીદી શકતા. અરવિંદે ધ્રુજતા હોઠે પોતાના ખિસ્સામાંથી રેખાનો એ જ લોહીથી ખરડાયેલો અને વરસાદમાં પલળેલો ફોટો કાઢ્યો અને દિલીપની સામે મૂકી દીધો. સાહેબ, મને પૈસા નથી જોઈતા, મને ઇનામ નથી જોઈતું, બસ મારી દીકરી. તેનું ગળું ભરાઈ આવ્યું. મારી રેખા સરકારી હોસ્પિટલમાં જિંદગી અને મોત સામે લડી રહી છે. સાહેબ, તેના દિલનો વાલ્વ બંધ છે. ડોક્ટરે કહ્યું હતું 10 લાખ રૂપિયા લાવશો ત્યારે જ ઓપરેશન થશે. હું એ જ બોનસ માટે બસ તે જ ચલાવી રહ્યો હતો. પણ જ્યારે તે સ્ત્રીની ચીસ સાંભળી તો મને મારી રેખા યાદ આવી ગઈ. મેં વિચાર્યું, જો મેં તે સ્ત્રીને મરવા દીધી તો ભગવાન મારી દીકરીને ક્યારેય સાજી નહીં કરે. મેં સોદો કર્યો હતો સાહેબ, પોતાની દીકરીની જિંદગીનો કોઈ અજાણી દીકરીની જિંદગી સાથે. આ કહેતા અરવિંદ ધ્રુસકે રડી પડ્યો. તેની વાત સાંભળીને ત્યાં હાજર દરેક પથ્થરદિલ માણસ પીગળી ગયો. દિલીપના ચહેરા પર ઊંડું દર્દ ઉતરી આવ્યું. તેમણે ફોટાને જોયો, પછી અરવિંદને ફરીથી ગળે લગાવી લીધો અને બોલ્યા, તે કોઈ સોદો નથી કર્યો મારા ભાઈ. તે તો ભગવાન સાથે લેવડ દેવડ કરી છે અને ભગવાન સાથે કરેલી કમાણીમાં ક્યારેય ખોટ નથી જતી. દિલીપે ત્યાં ઊભા મેનેજરને હુકમ આપ્યો, અત્યારે જ શહેરના સૌથી સારા હાર્ટ સર્જનને ફોન કરો. રેખાને સરકારી હોસ્પિટલમાંથી કાઢીને સૌથી સારી પ્રાઇવેટ હોસ્પિટલના VIP વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે. તેના ઈલાજનો, દવાઓનો, ભણવાનો, તેની આખી જિંદગીનો ખર્ચ આજથી દિલીપ ફાઉન્ડેશન ઉઠાવશે. પછી તે અરવિંદ તરફ ફર્યો અને બોલ્યા, અને તું કાલથી બસ નહીં ચલાવે. જે બાપનું દિલ આટલું મોટું હોય તેને ડ્રાઇવિંગ સીટ પર નહીં પણ ફેંસલા લેવાવાળી ખુરશી પર હોવું જોઈએ. તું કાલથી આપણા આખા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનો મેનેજર છે, જેથી તું બાકી ડ્રાઈવરોને પણ એ શીખવી શકે કે ઇન્સાનિયતનો રસ્તો રોડ મેપ કરતાં વધારે જરૂરી હોય છે. કોઈ મુસાફરમાં તાળી પાડવાની હિંમત ન થઈ કારણ કે આ તાળીઓનો નહીં પણ વિચારવાનો અને શરમાવવાનો સમય હતો. શેઠ વિવેક ધીરેથી આગળ વધ્યો, અરવિંદના ખભા પર હાથ મૂક્યો અને બસ એટલું કહ્યું, મને માફ કરી દે ભાઈ. હું પૈસા ગણવામાં એટલો ગૂંચવાઈ ગયો હતો કે માણસ હોવાનું ભૂલી ગયો. વરસાદ હવે થંભી ચૂક્યો હતો. વાદળો હટી રહ્યા હતા અને પૂર્વમાંથી સવારનું પહેલું કિરણ નીકળી રહ્યું હતું. અરવિંદે આકાશ તરફ જોયું. તેને લાગ્યું જાણે તે રોશની સીધી રેખાના રૂમ સુધી પહોંચી રહી છે. તેનું દિલ હવે હળવું હતું, સુકૂનથી ભરેલું. તે સમજી ગયો હતો કે દુનિયા ગમે તેટલી મતલબી કેમ ન થઈ જાય, જ્યારે માણસ દિલનો અવાજ સાંભળી લે છે તો ઉપરવાળો પોતે રસ્તા બનાવી દે છે. જ્યારે પૂનમે હોશ આવ્યો અને તેણે પોતાની સામે પોતાના મસીહા એટલે કે અરવિંદને જોયો તો તે આંસુ ભરેલી આંખોથી હાથ જોડીને તેને આભાર કહેવા લાગી.
તેણે કહ્યું કે તમે મારા માટે ભગવાન સમાન છો. જો તમે મારા દર્દને ન સમજ્યા હોત તો કદાચ આજે હું અને મારું બાળક જીવતા ન હોત. અરવિંદ તે સમયે એટલો ભાવુક હતો કે કંઈ કહી ન શક્યો. બસ પોતાની તે બહેનના માથા પર હાથ ફેરવતા તેને આશીર્વાદ આપીને વોર્ડમાંથી બહાર આવી ગયો. 1 અઠવાડિયા પછી અરવિંદની દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ચૂક્યું હતું અને હવે તે ધીરે ધીરે સાજી થઈ રહી હતી. તેના માટે દિલીપ સાહેબે એકથી એક શ્રેષ્ઠ ઇંતજામ કરાવી રાખ્યા હતા. અરવિંદ દરરોજ ભગવાનને હાથ જોડીને આભાર કહેતો હતો, કારણ કે તેની એક ભલાઈને તેની દીકરી અને ખુદ તેની પણ આખી જિંદગીને બદલીને રાખી દીધી હતી. અને આજે અરવિંદ તે પોસ્ટ પર કામ કરી રહ્યો હતો જેના વિશે તે સપનામાં પણ નહોતો વિચારી શકતો. આ કહાની માત્ર એક બસની મુસાફરીની નહોતી. આ જિંદગીની મુસાફરીની કહાની હતી, જે અંધારાથી શરૂ થઈ અને અજવાળા પર પૂરી થઈ. નર્સે વોર્ડની બારીમાંથી ડોકિયું કરીને જોયું. અરવિંદ, જે કાલ સુધી એક સામાન્ય ડ્રાઈવર હતો, આજે બધાની વચ્ચે એક સાચા હીરોની જેમ ઊભો હતો. અને સત્ય એ જ છે કે ઘણીવાર સાચો રસ્તો એ જ હોય છે જે નકશા પર નહીં પણ દિલમાં હોય છે. તો મિત્રો, જો તમને અમારી આ કહાની પસંદ આવી અને તમે કયા શહેરમાંથી આ કહાની સાંભળી રહ્યા છો, અમને પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, હાઇપ આપો અને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.